पैसा वसूल और वेस्ट लेट्स टॉक। આજકાલ ન્યૂબોર્ન પ્રોડક્ટ્સ પ્યોર મસલિન અને કોટનના નામે બહુ જ એક્સપેન્સિવ થઈ ગઈ છે અને એઝ અ મધર જ્યારે ફર્સ્ટ બેબી આવવાનું હોય ત્યારે આપણે સારામાં સારી જ વસ્તુ લેવાનું પ્રિફર કરતા હોઈએ છીએ, પણ એ નથી ખબર હોતી કે કઈ વસ્તુ કેટલી કામમાં લાગશે કે કેટલા લાંબા સમય સુધી યુઝફુલ રહેશે. ફર્સ્ટ બેબી સમયે મને કે પ્રાંશ વખતે મારા મમ્મી આ ચેનવાળી જે કેરી બેગ આવે છે એ અને આ મોસ્કિટો નેટ બંને મેં નહોતા મંગાવ્યા પણ એ ખુદ જ લઈને આવેલા અને એ સમયે મને ઓનેસ્ટલી ક્વોલિટી બિલકુલ નહોતી ગમી. મેં કાર્ટમાં ઓલરેડી 1500 વાળી મસ્ત બ્રાન્ડેડ કેરી બેગ એડ કરીને જ રાખેલી, પણ મારા મમ્મી છે ગુજરાતથી હૈદરાબાદ આવું પાડીને લાવ્યા હતા એટલે પછી એમનું મન રાખવા માટે મેં બીજી નવી ન મગાવી અને આ જ યુઝ કરી લીધી. અને બેબી આવ્યા પછી રિયલાઇઝ થયું કે સારું કર્યું મેં આની અંદર બીજા ઉપરના 1500 નો વેસ્ટ કર્યા. આ કેરી બેગ હાર્ડલી સ્ટાર્ટિંગના 1.5-2 મહિના જ યુઝ થશે. સૌથી પહેલાં તો બાળકને જ્યારે હોસ્પિટલથી તમે ઘરે લઈને આવો ત્યારે, પછી માનો કે કમળાના રિપોર્ટ માટે બહાર લઈ જવું પડ્યું અથવા તો 1.5 મહિનાવાળી રસી મુકાવવા લઈ જાઓ ત્યારે. એના સિવાય જેવું જ બાળક 2 મહિના આસપાસનું થશે એટલે આમાં સમાશે જ નહીં, ટૂંકી પડવા લાગશે અને એમને પડી રહેશે. એટલે આ વસ્તુ એવી છે કે લેવી જરૂરી છે પણ બહુ વધારે પડતી એક્સપેન્સિવ કે સારામાં સારું લેવું એવું જરૂરી નથી, વધારે પૈસા બગાડવાની જરૂર નથી. અને આજકાલ તો ઘણી બધી હોસ્પિટલ જ બેબીના બોર્ન પછી એઝ અ ગિફ્ટ આ વસ્તુ આપતા હોય છે, તો તમે પણ તમારી હોસ્પિટલમાં પૂછી શકો છો. જો આપતા હોય તો ઘરેથી લેવાની કોઈ જરૂર જ નથી. અને વાત કરીએ મોસ્કિટો નેટની, તો આમાં જે સૌથી નીચે જે કુશનિંગ આવે છે એનું મટીરિયલ બી ગરમ પડે એવું જ હોય છે અને આનાથી વધારે સારા 2 ઓપ્શન છે મચ્છરદાનીના, તો એનો હું ફોટો અહીંયા અટેચ કરું છું. અને આ વસ્તુ બી સ્ટાર્ટિંગના 1-1.5 મહિનો જ યુઝ થાય છે, પછી તો આપણે બાળકને ઘોડિયામાં સુડાવતા હોય તો એમાં ખોયાની અંદર નેટ હોય જ છે એટલે મચ્છર કરડવાની કોઈ બીક ન લાગે. અને રાત્રે જો બાજુમાં સુડાવવાનો પ્લાન હોય તો પછી આખા બેડની જ મચ્છરદાની લેવી વધારે સારું રહેશે. તો આ હતો મારો પોઈન્ટ ઓફ વ્યૂ તમારા થોડા ઘણા પૈસા બચાવવાનો. એઝ અ મધર તમારો એક્સપિરિયન્સ આનાથી કંઈ અલગ રહ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે બીજા મધર્સ માટે યુઝફુલ રહે. એન્ડ ધેટ્સ ઇટ ફોર ધ ડે. સી યુ ટુમોરો. બાય બાય.